જોરાવરમાં રાવળ સમાજના નાગરિકો સ્મશાનમાં નનામી લઈને સ્મશાન ક્રિયા સુધી પહોંચવા કાદવ કીચડમાં ચાલવા મજબૂર. પાક્કા રસ્તાની સુવિધાઓની માંગ. સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર વિસ્તારમાં વર્ષોથી ચાલતા એક ગંભીર પ્રશ્નને લઈને રાવળ સમાજ દ્વારા તંત્ર સમક્ષ કરવામાં આવી રજૂઆત. સ્મશાન સુધી પહોંચવા માટે કોઈ પાક્કો રસ્તો ન હોવાથી અંતિમ વિધિ કરવા જતા નાગરિકોને સવાઈની પણ ન પહોંચી શકતા ભારે હાલાકી વેઠવી પડતી હોવાની ફરિયાદ. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન કાદવને કીચડમાં ચાલવું પડે છે, જેના કારણે પરિવારજનો અને સ્મશાન ક્રિયામાં આવનારા લોકો મુશ્કેલીમાં મુકાય છે. સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે સ્મશાન સુધીનો રસ્તો પાક્કો બનાવવામાં આવે અને ત્યાં લાઇટ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ તત્કાલ પૂર્ણ કરવામાં આવે. અને રાવળ સમાજમાં આગેવાનોનો આક્ષેપ છે કે વર્ષો જૂની રજૂઆતો છતાં તંત્ર તરફથી કોઈ પગલાં લેવાયા નથી ને આ અંગે ઝડપથી પગલાં લેવાય તેવા આગ્રહ સાથે સમાજે ફરી રજૂઆત કરી છે. મેં 2017 પણ મૌખિક રજૂઆત કરેલી, 2025ની અંદર લેખિત 2025ની અંદર એ પહેલી તારીખ અને 7મા મહિનામાં પણ રજૂઆત કરેલી કે રોડ રસ્તાની પ્રાથમિક સુવિધાઓ કોઈ પણ નથી. કે આપણે કોઈ પણ જે રાવળદેવ સમાજની અંદર જે એક્સપાયર થઈ જાય એમને લાવવા માટે સબવાહીની અંદર જે આપણે લાવવી પડે એ સબવાહીની જ આવી શકતી નથી. તમે જોઈ શકો છો પાછળ કે રસ્તો સાવ ખરાબ છે. કાલે પણ એવો બનાવ બની ગયો હતો, આજે પણ એવો બનાવ બની ગયો છે. 2 વ્યક્તિ એક્સપાયર થઈ ગયા. લાવવા માટે બહુ મહા મુસીબત થઈ જાય છે કે એક તો વરસાદ ચાલુ હોય કે ગારો કીચડ અને બાવરિયા કે કોઈ પણ કાંટા, કોઈ રસ્તો એવો સારો છે નહીં કે અહીંયા કોઈ પણ એવું થઈ જાય તો લાઇટ છે નહીં કે સાંજના સમયે એવું બની ગયું તો આવવા માટે કોઈ પણને જીવ જંતુ કરડી શકે છે અહીંયા. એટલે મારી એટલી તે કલેક્ટર સાહેબને અને આપણે સરકારશ્રીને એટલી રજૂઆત કમિશનર સાહેબને કહું છું કે આ રસ્તાને અને આ બાબતે થોડોક અમલ લાવે અને રસ્તો અને થોડીક લાઇટ ને પાણીની વ્યવસ્થા કરી આપે વહેલી તકે અને રાવળદેવ સમાજને ન્યાય આપે. જય ભારત સાથે જણાવવાનું ખાસ કે સુરેન્દ્રનગર જિલ્લાનું જોરાવનગર ગામ અને જોરાવનગરના ભોગાવાના કાંઠે સમસ્ત રાવળદેવ સમાજનું અમારું સ્મશાન આવેલું છે. અને ત્યાં અમારે કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, લાઇટની પણ, અને કોઈ અમારે પાણીની વ્યવસ્થા નથી, અને રોડની મોટી સમસ્યા છે. રોડ અમારે છે નહીં. કાલ અમારે ભાણેજ એક ઓફ થઈ ગયો અને એને લાવવામાં મને બહુ મહામારી થઈ રહી હતી અને બહુ મુસીબત પણ ઘણી બધી પડી. અને અમારો એક જ ન્યાય છે સરકારશ્રીને કે ધારાસભ્ય સાહેબને અને કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબ અને ધારાસભ્યશ્રીને કે અમને વહેલી તકે અહીંયા અમનો રસ્તો કરાવી આપે અને અમને લાઇટ કરાવી આપે અને અમારી માંગણી પાણીની છે એ અમારી પૂરી કરાવી શકે. હવે અમારો રાવળદેવ સમાજ આપ જોઈ શકો છો કે બધી જગ્યા ઉપર બાવળ છે નકરા, અને નકરું અજાળું સાહેબ છે. અમારે કોઈ અત્યારે મૃત્યુ થયા હોય, દેવ થઈ જાય તો અત્યારે અમારે રાહવામાં જે તકલીફ પડે છે એ અણધારી એવી તકલીફ છે. અમારે અત્યારે વારંવાર રજૂઆત કરી છે. અમારા રાજાભાઈ પઠાણ એમને 2017માં રજૂઆત મહાનગરપાલિકામાં કરેલી છે, 2008માં ચંદુભાઈ સાંગલાણીએ રજૂઆત કરેલી છે, પણ કોઈ સરકારશ્રી અમારા અહેવાલને સાંભળતા નથી, અમારી રજૂઆતને સાંભળતા નથી. તો આ મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને એટલું જ કહીશ કે અમારા રાવળદેવ સમાજને ન્યાય મળે અને અમારું વહેલા તકે અમારું સાંભળે અને અમારી રજૂઆત બધી પરિપૂર્ણ કરે અને અમારી માંગણી પૂરી કરે. જય માતાજી, જય માતાજી. બોલો રાવળદેવ સમાજની, બોલો જોગી સમાજની.